વન અ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે અને અમારી મોર્નિંગ તો થઈ ગઈ છે એકદમ ફ્રેશ મોર્નિંગ. આજે અમે જલ્દી ઉઠી ગયા હતા, સો મને થયું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી જ દઈએ. અને આજે વેધર સારું છે. સવારે હવે એકદમ પ્લેઝન્ટ રહી છે અને આફ્ટર 11 o'clock થોડું હ્યુમિડ એન્ડ થોડું હોટ રહી છે, બટ સવારે તો બેટર જ હોય છે. અને આજે ફાઇનલી આમાં વોટરિંગ કરીશું. હું મોસ્ટલી બપોરે વોટરિંગ કરું છું, નોર્મલી મોર્નિંગમાં કરવાની હોય, બટ હું અહીંયા આફ્ટરનૂનમાં કરું છું વોટરિંગ. હું તમને બતાવીશ કેવી રીતે મેં વોટરિંગ કર્યું છે. ઓકે, સો આ વ્લોગનો અહીંયા જ સ્ટાર્ટ કરીએ. અને તમને લાગતું હશે કે મને શરદી થઈ છે, તો યસ, મને શરદી થઈ છે. એસી પણ ચાલે અને પછી બહાર પણ જઈએ, સો થોડું વેધર ફ્લક્ચ્યુએશનના કારણે થોડી શરદી થઈ ગઈ છે. બટ આઈ એમ ટેકિંગ મચ પ્રિકોશન્સ, સો થોડું સારું છે. અને તમારી પાસે બે પણ કોઈ ઘરેલું ઉપચાર હોય દેન ડુ શેર વિથ મી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ઓબે ધેટ. ઓકે, સો રાધે રાધે એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક વન્સ અગેન ટુ માય ચેનલ. જે આ ચેનલમાં નવા છે એ લોકોને પણ વેલકમ, અને આઈ હોપ તમે આવી રીતે જ સપોર્ટ આપતા રહો એન્ડ સુધી. ઓકે, સો આ વ્લોગની સ્ટાર્ટ કરીએ હેપી નોટથી. હસબન્ડે કૂક કર્યું છે પાઉંભાજી રાઈસ. વાવ, કેવી રીતે કૂક કર્યું? આ ચોરી કર્યું. પાઉંભાજી રાઈસ, વાવ, એકદમ વરાળ નીકળે છે, બહુ ફાઇન. કેવી રીતે બનાવ્યું? રેસીપી શેર કરો. ઓકે, ચલો ટેસ્ટ કરશે. તું કરશે. કેવો છે? સારો છે. અમે ઇન્ડિયન સ્ટોર ગયા હતા, જે છે આદિલ, હોમ ઓફ ઇન્ડિયન ફૂડ સ્ટફ. તો હું તમને બતાવું કે અમે શું લઈ લીધું ત્યાંથી. પેલું તો આ મખાના છે તે લીધું. મખાના વેરી ઇમ્પોર્ટન્ટ, સો મખાના લીધા છે. પછી અમે લીધું છે આ મગ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અમે કઠોળમાં ખાઈએ છીએ, સો એ લીધું છે. પછી અમે બીજું લીધું છે આ દાળ, જે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ દાળ જે છે તે આનું આપણે ગુજરાતી દાળ બી બનાવી શકીએ, દાળ ફ્રાય જીરા રાઈસમાં બી યુઝ થાય. દૂધી ચણા પણ બનાવીએ અમે, સો એમાં બી અમે આ યુઝ કરીએ. પછી અમે લીધું છે આ પૌવા. મોસ્ટલી અમે 365 ડેઝ અમારે તો આ જ હોય, સવારનો નાસ્તો પૌવા. સો એ અમે વધારે પેકેટ લઈ આવી, મીન્સ એકદમ કેટલા ગ્રામનું છે? આઈ થિંક 1 kgનું છે. 1 kgનું લઈ આવ્યા છે. યા પેક પૌવા જાડા આવે તે 1 kgનું, કારણ કે મોસ્ટલી અમે સવારે આ જ ખાઈએ. પછી અમે બીજું લાવ્યા છે ટાટા નમક, સોલ્ટ. સો બેઠું તમે જો ઇન્ડિયન જેવું જ છે, ટાટા સોલ્ટ. સો અમે 2-3 રાખી જ મૂકીએ છીએ. પછી બીજું અમે લીધું છે આ ધીસ ઇઝ દાલ. આ પેલી જે દાલ હોય, મૂંગ સ્પ્લિટ દાલ જે છે તે, જે અમે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીએ એમાં આ દાળ યુઝ કરીએ છીએ. એક તો મગની દાળ યુઝ કરીએ, એક આ કરીએ. સો આ પણ અમે લીધી છે. પછી બીજું અમે લીધો છે ગોળ, જે દાળમાં અમે યુઝ કરીએ છીએ, ગોળ. આ બધું ગુજરાતી ટ્રેડિશનલ છે, તમારામાં બી યુઝ તો થતું જ હશે, બધા જ યુઝ કરતા હોય. આ છે આમલી ટામારિન્ડ, જે અમે દાળમાં મોસ્ટલી યુઝ કરીએ છીએ, સો એ લીધું છે આ. અને પછી અમે લીધું છે ધીસ ઇઝ આઈ થિંક મિક્સ દાળ, જે અમે આ મિક્સ દાળ યુઝ કરીએ છીએ દાલ ફ્રાય જીરા રાઈસમાં. આમાં બધી જ દાળ આવી જાય. અને પેલી જે મૂંગ સ્પ્લિટ દાળ હોય તે પણ આમાં યુઝ કરીએ છીએ. સો યા આ અમે આટલું લાવ્યા છે. હવે આ બધાને સોર્ટ આઉટ કરીએ અને તમે થોડી વારમાં મળીએ. અને બીજું બી છે આ બધું, એમાં અમે થોડા મસાલા લીધા છે. ગરમ મસાલા છે, પાઉંભાજી મસાલા છે. સો અમે યુઝ કરીએ છીએ કિચન કિંગ મસાલા. સો તમે પણ અગર
કિચન કિંગ મસાલા યુઝ કરતા હોવ તો ડુ કમેન્ટ. અને પછી સી વોટ મને આ મસ્ત જેલી મળી, સ્વીટ જેલી, જે ઇન્ડિયામાં આપણે ખાતા હતા તે. સો એ અમે લીધી છે આ. અને બીજું બી મિસેલિનિયસ વસ્તુ છે થોડું થોડું. સો મેઇન વસ્તુ આ છે, દેટ ઇઝ ઘી, કાઉ ઘી જે છે તે. સો એ અમે રોટીમાં અને બધામાં યુઝ કરીએ છીએ. ઘરે બી બનાવીએ છીએ, પણ આ વખતે હવે ઘરે નથી બનાવ્યું. આ વખતે અમે બહારથી લઈ આવ્યા છે. બાકી અમે ઘરે જ બનાવીએ, પણ આ વખતે અમે બહારથી લઈ આવ્યા છે. ઓકે, સો આ બધું સોર્ટ આઉટ કરીએ અને તમને મળીએ થોડી જ વારમાં. સ્ટોરમાંથી લઈ આવ્યા અને આ મહારાજ બેસી વર્ક કરવા. શું વર્ક કરો છો? કોન્ટ્રાક્ટ બનાવીએ છીએ. ઓકે, સો આ ઇન્ડિયન સ્ટોરમાંથી બધું આવી ગયું આવી ગયું કે હજુ તમારું કંઈ ઈચ્છા રહી ગઈ છે? મનની ઈચ્છા કોઈ હોય તો. કારણ કે આ હું તમને માનો નહીં, મને આ ઓછામાં ઓછા 20 ડેઝથી કહેતો હતો કે ઇન્ડિયન સ્ટોર જઈએ. અને ત્યાં ગયા ને હું જે બી લેવાનું કે બરાબર ના તો બી આ મને કહે ચાલો. એટલે હવે માનવું તો પડે જ. અને નેક્સ્ટ જે છે તે ક્યાં જવાનું છે આપણે? દસો બોલો ને, કાં? આઈક્યા તો જવાનું જ છે ને, બીજે બી એક જગ્યાએ જવાનું છે. બોલો છે આપણે ઇલ્યુઝન વર્લ્ડ. કઈ ડેટે અને કયા ટાઈમે અને કયા ડે જવું છે? તમે કહો ત્યારે. તમે જો, એ ઓફિસથી આવે 6 o'clock. સેટરડે સન્ડેમાં જવાનું. ઓકે, તો ફ્રાઈડે જવાય ના, સેટરડે જવાય, રાઈટ? સેટરડે અથવા સન્ડે. ઓકે, સન્ડે જશું. સન્ડે કેટલા વાગે? તમે રેડી થાઓ એટલે જશું. ઓકે, તો થઈ જવા રેડી. મારે ઇલ્યુઝન જવું છે, ચેકલિસ્ટ કરવી છે મારે ગોલ્ફ કોર્સમાં બી જવું હતું, પણ ત્યાં હમણાં 52 ડિગ્રી છે એટલે નહીં જતા. પણ હવે ઇલ્યુઝન વર્લ્ડ પાક્કું છે ને? ઓકે, તો આ જે દર્શકો છે એમને જોવા મળશે ઇલ્યુઝન વર્લ્ડ, કે પછી ત્યાં ફોટોગ્રાફી પ્રોહિબિટેડ છે? ઓકે, બોલો. હા, તો હું કહેતી હતી પ્રોહિબિટેડ છે દર્શકો માટે, કે પછી આપણે વ્લોગ કરી શકીએ ત્યાં? મને આઈડિયા નથી. વ્લોગ થશે, કારણ કે મેં બધાના ફોટા બી જોયા છે, બધા ફોટા પાડતા જ હતા. ઓકે, તો તમને પણ જોવા મળી જશે, ડોન્ટ વરી એટ ઓલ. ઓકે, તો તમારું કામ ક્યારે પતશે? 10:15 થઈ ગયા છે, હજુ કામ નથી પત્યું. સારું, ચલો કામ કરવા દઈએ, કારણ કે મારા બી ક્લાસ હોય જ્યારે 11-12 વાગ્યા સુધી, ત્યારે મારા હસબન્ડ છે તે પણ મારી સાથે બેસી રહી છે. સો હવે એમને આજે કામ છે, તો મારે બી બેસી જ રહેવું પડશે. सो ओके, તમે શાંતિથી काम कंप्लीट करो और मैं आपके लिए पेश करती हूँ जूस. कौन सा जूस पियोगे आप? जो महाराज ने बनाया वो. अच्छा, क्या क्या डाला है? नहीं पता. तुमको पता है ना, तुम बोलो. સો જે ઇલ્યુઝન વર્લ્ડનું તમને કહું છું એ અમે આ વીકેન્ડ જશું, સન્ડે કાં તો સેટરડે, અને તમને પણ બતાવશું. ત્યાં વ્લોગ એકચ્યુઅલી થાય છે, એવા ન્યૂઝ મળ્યા છે અમને, ને અમે સર્ચ પણ કર્યું છે, ત્યાં વ્લોગ થાય છે. સો અમે જશું અને તમને પણ બતાવશું ઇલ્યુઝન વર્લ્ડ. હું નહીં ગઈ મારી લાઈફમાં, હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. સો યસ, અને જે અમે આદિલમાંથી લાવ્યા છે એ બધું મૂકી દઈએ સરખી રીતે, અને પછી અમે જ્યુસ પીશું. અને જ્યુસમાં છે કેરેટ, બીટ, પછી પોમોગ્રેનેટ, આમલા, અને બીજું શું છે? ગ્રેપ્સ. સો યસ, આપીએ અને પછી તમને મળીએ શોર્ટ બ્રેક કે બાદ. સો આ જ્યુસ છે, આમાં બધું મિક્સ કર્યું છે, કેરેટ, બીટ અને બધું. એકદમ બ્લડ જેવું જ લાગે. તો હું કાઢીને તમને બતાવું. જોવા શેડ થોડું પડી ગયું, કંઈ નહીં, ચલો હું જોઈ લેવા.
ઓકે, હવે ટિશ્યુથી સાફ કરી દઉં થોડું, નહીં તો બહુ ખરાબ લાગશે. ટિશ્યુથી સાફ કરી દઉં ફટાફટ અને તમને મળું થોડી જ વારમાં. સો આ જ યુઝ છે. આમાં બધું મિક્સ કર્યું છે, કેરેટ, બીટ અને બધું. એકદમ બ્લડ જેવું જ લાગે. તો હું કાઢીને તમને બતાવું. જોવા શેડ થોડું પડી ગયું, કંઈ નહીં, ચાલો હું જોઈ લેવા. ઓકે, હવે ટિશ્યુથી સાફ કરી દઉં થોડું, નહીં તો બહુ ખરાબ લાગશે. ટિશ્યુથી સાફ કરી દઉં ફટાફટ અને તમને મળું થોડી જ વારમાં. સો મેં ટિશ્યુથી સાફ કરી દીધું અને હવે મસ્ત અહીંયા જ્યુસ મૂકી દઈએ અને સર્વ કરીએ. જો કેટલું મસ્ત લાગે છે. આપીએ પતિદેવને. આમાં ગાજર પણ છે અને બીટ પણ છે. ઓકે, ખબર નહીં એક ગ્લાસથી અમને સંતોષ થશે કે નહીં. લેવ બહુ ભારી છે. ઓકે, સો આ જ્યુસમાં શું છે? આમળા બી છે ને? ઓકે, ચાલો પીવું, ટેસ્ટ કરો અને કેવું. થેન્ક યુ. બહુ મસ્ત છે. સો બહુ ફાઇન જ્યુસ છે. આમલાનું થોડું ટેંગીનેસ આવે છે, પછી પોમોગ્રેનેટની સ્વીટનેસ આવે છે, કેરેટની થોડી, કેરેટનું તો કંઈ હોય જ નહીં ને બીટરૂટનું બી કંઈ નહીં હોય, બટ ફાઇન છે, મસ્ત છે. તમને આ જ્યુસની રેસીપી જોઈતી હોય તો ડુ લેટ મી નો. હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ, પણ એના માટે તમારે કમેન્ટ કરવું પડશે. તમે કમેન્ટ કરશો તો તમને આ જ્યુસની રેસીપી મળશે. ઓકે, નાઇટ ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ વાગી ગયા છે 11:30 અને વેસ્ટ ઝોન જે હજુ ઓપન જ છે. સો એ 12 o'clock બંધ થાય. સો એટલું સારું છે કે અહીંયા ગ્રોસરી જે બી હોય તે લેટ નાઇટ સુધી અવેલેબલ હોય. સો વી કેન ગો એન્ડ વી કેન બાય. સો એકદમ સામે છે સુપર માર્કેટ. સો વી ગો ધેર એન્ડ વી બાય. સો આજે બહુ રાત થઈ ગઈ છે. સો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું અને કાલે મળું એક નવા વ્લોગ સાથે અને એક નવી પોઝિટિવ એનર્જી સાથે. ટિલ દેન બાય એન્ડ ટેક કેર.